ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું છે, જેમાં રાજકોટ બેઠક પર ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને તો કોંગ્રેસે દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને ઉતાર્યા છે. પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન અંગે ક્ષત્રિયોમાં હજુ રોષ છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપ અને પરસોત્તમ રૂપાલા પર અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. પરેશ ધાનાણીએ કહ્યું કે આજે પણ મને વિશ્વાસ છે કે રાજકોટને રણ મેદાનમાં ફેરવવાનો ચોક્કસપૂર્વક ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે. ભાજપના ઉમેદવાર અને સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી એ પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે, ખૂબ જ જ્ઞાની છે. લોકો એવું માને છે કે સારા વાચક પણ હશે, જેથી હું નથી માનતો કે આવી ભૂલ થાય. એ ભૂલ નહીં પરંતુ ઇરાદાપૂર્વકનું કૃત્ય છે. તેમનું આ નિવેદન ગુજરાતને વર્ગ વિગ્રહની આગમાં ધકેલવા માટેનું ભાજપનું આ કાવતરું છે, અને આ ઇરાદાપૂર્વક કરેલું કૃત્ય શાંત અને રંગીલા રાજકોટના આંગણે શું કામ, તે હવે રાજકોટના જનજનના મનમાં સવાલ થાય છે. રૂપાલાનો વિવાદ વકર્યા બાદ કોંગ્રેસે પરેશ ધાનાણીને રાજકોટ બેઠકથી મેદાને ઉતાર્યા છે. ત્યારે આ મામલે ધાનાણીને ક્ષત્રિય સમાજની અનેક બહેનોનું પણ સમર્થન મળ્યું છે. ત્યારે હવે રૂપાલાના વિવાદથી પરેશ ધાનાણીને કેટલો ફાયદો થશે એ હવે જોવાનું રહેશે.